આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેઓ આવ્યા તો હતા વિદેશથી પણ એમણે ગુજરાત અને ગુજરાતી ભાષાને કંઈક એવું આપ્યું જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આ છે રેવ જેવીએસ ટેલરની અદ્ભુત ગાથા. ચાલો, એક સીધો સવાલ. ગુજરાતી વ્યાકરણના પિતા કોને કહેવાય છે? કદાચ આ નામ આપણામાંથી ઘણાને યાદ પણ નહીં હોય, પણ આનો જવાબ આપણને ઇતિહાસના એક બહુ જ રસપ્રદ પાના પર લઈ જાય છે. અને એ નામ છે રેવરન્ડ જોઝેફ વાન સોમેરન ટેલર. જી હા, આ એ જ વ્યક્તિ છે જેમણે ગુજરાતી ભાષાને એક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક માળખું આપ્યું. એ માત્ર એક ધર્મપ્રચારક નહોતા, એ તો ભાષાના એક સાચા પ્રેમી હતા. તો ચાલો એમની આખી સફરને શરૂઆતથી જ સમજીએ. આ બધું શરૂ ક્યાંથી થયું? કોણ હતા આ રેવ ટેલર? અને એમને ગુજરાત સુધી કઈ વાત લઈ આવી? સૌથી રસપ્રદ વાત તો એ છે કે ટેલરનો જન્મ ભારતમાં જ થયો હતો, કર્ણાટકના બેલારીમાં. એમના માતા પિતા પણ મિશનરી હતા, એટલે સમજી લો કે સેવા અને શ્રદ્ધા તો એમને વારસામાં મળ્યા હતા. અને આ જ માહોલે એમના આખા જીવનની દિશા નક્કી કરી દીધી. જ્યારે એ ઉચ્ચ અભ્યાસ માટે યુરોપ ગયા ત્યારે ભાષાશાસ્ત્રમાં એટલે કે ભાષાઓના વિજ્ઞાનમાં એમને ઊંડો રસ જાગ્યો. ત્યારે તો એમને ક્યાં ખબર હતી કે આ જ જ્ઞાન એક દિવસ ગુજરાતી ભાષાનો ઇતિહાસ બદલી નાખશે. અને પછી એક યુવાન વયે એમણે એક મોટો નિર્ણય લીધો. એક એવો નિર્ણય જેણે એમનું આખું જીવન બદલી નાખ્યું. એમણે નક્કી કર્યું કે પોતે આખું જીવન ભારતના લોકોની સેવામાં જ વિતાવશે. આ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો, આ તો એક આજીવન મિશનની શરૂઆત હતી. અને આ જ નિર્ણય એમને ગુજરાત લઈ આવ્યો. ગુજરાત એમની કર્મભૂમિ બની. તો જોઈએ કે એમનું સેવા કાર્ય ગુજરાતમાં કઈ રીતે અને ક્યાં ક્યાં આગળ વધ્યું. એમની સફર સુરતથી શરૂ થઈ, પછી અમદાવાદ આવ્યા, જ્યાં એમણે શિક્ષણ પર ઘણું કામ કર્યું. ત્યાંથી રાજકોટ ગયા, જ્યાં અનુવાદના કામને વેગ મળ્યો. અને છેલ્લે સુરેન્દ્રનગર, અહીંયા જ એમણે પોતાના જીવનના છેલ્લા વર્ષો સેવામાં ગાળ્યા. દરેક શહેર જાણે એમના વારસાનો એક મોટો હિસ્સો છે. એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો. એમને ઈશ્વરનો સંદેશ લોકો સુધી એમની માતૃભાષામાં પહોંચાડવો હતો. કેમ? કારણ કે માનતા હતા કે સાચું જોડાણ તો ત્યારે જ થાય જ્યારે વાત સીધી દિલ સુધી પહોંચે. અને આ જ વિચાર એમના દરેક કામનું કેન્દ્ર હતો. અને બસ આ જ ધ્યેયે એમને એવા કામ કરવા માટે પ્રેર્યા જે આજે પણ ઇતિહાસમાં અમર છે. તો ચાલો હવે વાત કરીએ એમના ભાષા અને ભક્તિના એ અદ્ભુત વારસાની. આ 3 વર્ષ જુઓ. 1851માં એમને ધર્મગીત પ્રકાશિત કર્યું. પછી 10 વર્ષ પછી 1861માં આખા બાઇબલનો ગુજરાતીમાં અનુવાદ પૂરો કર્યો. અને 1867માં આવ્યું ગુજરાતી ભાષાનો વ્યાકરણ. આ ખાલી પુસ્તકો નહોતા, આ તો ગુજરાતી ભાષા અને સાહિત્યના પાયાના પથ્થર હતા. ટેલર ખાલી વ્યાકરણના પંડિત નહોતા, એક કવિ અને સંગીતકાર પણ હતા. એમના રચેલા ભજન સંગ્રહો જેમ કે ધર્મગીત અને કાવ્યાર્પણ આજે પણ 150 વર્ષ પછી પણ ગુજરાતના ચર્ચમાં ગવાય છે. આનાથી મોટો જીવંત વારસો બીજો કયો હોઈ શકે? આ એક પંક્તિ સાંભળો. મારો પાળક દેવ છે, અછત કદી નહીં થાય. આ ખાલી શબ્દો નથી, આ લાખો લોકો માટે શ્રદ્ધા, દિલાસો અને હિંમત છે. ટેલરના શબ્દોમાં એવી તાકાત હતી કે એ આજે પણ સીધા હૃદયને સ્પર્શી જાય છે. પણ આ બધું એટલું સહેલું નહોતું. એમણે વિરોધનો સામનો કરવો પડ્યો, પૈસાની તંગી વેઠવી પડી, અનેક મુશ્કેલીઓ આવી. પણ એ પોતાના મિશન પર અડગ રહ્યા. અને આ સફરમાં એમના પરિવારનો, ખાસ કરીને એમના દીકરા જ્યોર્જ પ્રિચાર્ડ ટેલરનો ખૂબ મોટો સાથ મળ્યો. તો હવે એમના જીવનના અંતિમ પડાવ અને એમના અમર વારસાની વાત કરીએ. આજે જો રેવ ટેલરને યાદ કરવા હોય તો એ 2 ઓળખથી ઓળખાય છે: ગુજરાતી બાઇબલના અનુવાદક અને ગુજરાતી વ્યાકરણના પિતા. બસ આ 2 ઉપાધિઓ એમના આખા જીવનના કામનો સાર કહી દે છે. 1881માં સુરેન્દ્રનગરમાં એમણે અંતિમ શ્વાસ લીધા. પણ એમનો વારસો? એ તો આજે પણ જીવંત છે. એમનું શરીર ભલે આજે નથી, પણ એમનું કામ એ તો ગુજરાતી ભાષાના દરેક શબ્દમાં, દરેક ભજનમાં અને દરેક વ્યાકરણના નિયમમાં ધબકે છે. બાઇબલનું આ વચન રેવ ટેલરના જીવનને બરાબર લાગુ પડે છે. એમણે પોતાના કામથી એક એવો પ્રકાશ ફેલાવ્યો જે આજે પણ માર્ગદર્શન આપે છે. એમનું જીવન આપણને શીખવે છે કે ભાષા અને શ્રદ્ધાની શક્તિથી કેટલું મોટું પરિવર્તન લાવી શકાય છે. અને અંતે એક સવાલ: આપણે આપણા શબ્દો અને કામથી આવનારી પેઢીઓ માટે કેવો વારસો છોડીને જઈશું?